ગઈકાલ તારીખ 16/1/2024ના રોજ બપોરના 3:30 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ આણંદ ખાતે કોટેશ્વર પ્રસાદ બટુકભાઈ દવે રહેવાસી સિદ્ધિ હાઇટ એપાર્ટમેન્ટ આણંદનાઓએ વર્દી લખાવેલ કે પોતે પોતાની પત્ની સેજલબેનનું છરીથી મર્ડર કરેલ છે અને તેની ડેડ બોડી અત્યારે ફેવરાઇટ રેજન્સી હોટલના રૂમ નંબર 203માં રાખેલ છે અને પોતે પણ મરવા જઈ રહેલ છે, જે બાબતની વર્દીની જાણ કરેલી, જેથી આ બનાવની ગંભીરતા સમજી પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વિદ્યાનગર પોલીસને જાણ કરેલી અને વિદ્યાનગરના પીઆઈ ગોહિલ તથા તેના સ્ટાફના માણસો તે ફેવરાઇટ રેજન્સીના રૂમ નંબર 203માં જઈ સ્ટાફના માણસો સાથે રૂમ ખોલાવી અને ચેક કરતાં સેજલબેનની ડેડ બોડી લોહી લુહાણ હાલતમાં પડેલી હતી અને તેનો પતિ કોટેશ્વર પ્રસાદ પણ લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચેક કરતાં સેજલબેનનું સ્થળ પર જ મરણ થયેલ હોવાની હકીકત જણાઈ આવેલી અને તેનો પતિ કોટેશ્વર પ્રસાદ ઈજા